તો રથ સરસપુર પહોંચ્યા હોવાના મહત્વના અને મોટા સમાચાર કે જ્યાં આગળ રાહ જોવામાં આવી રહી હતી, રથ સરસપુર પહોંચી ચૂક્યા છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા કે જે ધીમે ધીમે આગળ વધી રહી હતી તે સરસપુર પહોંચી ચૂકી છે. રથ હવે પહોંચી ચૂક્યા છે. રાહ જોવામાં આવી રહી છે ભગવાનની. મામાના ઘરે પહોંચ્યા બાદ ભગવાનને મામાના ઘરમાં જમણવાર કરવામાં આવશે. તેઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને આ પુષ્પ વર્ષાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યારે રથ પહોંચી ગયા છે મામાના ઘરે તો ત્યાં મોસાળની અંદર અનેરો ઉત્સાહ, અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે કે જેની રાહ આખું વર્ષ જોઈ છે. એ આખું વર્ષ હવે પૂર્ણતાને આરે આવી જાય અને મામાના ઘરે જ્યારે ખુદ ભગવાન પહોંચી જાય તો આનાથી વધુ ઉત્સાહ, આનાથી વધુ સ્નેહ, આનાથી વધુ કિંમતી સમય શું હોઈ શકે. અને મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં આગળ છે. મામેરું ભરાવાની શરૂઆત થશે હવે થોડા સમયની અંદર જ. તમામ સાધુ સંતો, ભક્તો જે ત્યાં આગળ ઉપસ્થિત છે, જેઓ આ રથયાત્રામાં આવ્યા છે, એ તમામ લોકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓને પ્રસાદ વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન ત્યાંથી ફરી એક વખત રવાના થશે. પરંતુ મન નહીં ભરાય. મોસાળ એવું છે પ્રસંગ, એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ ભગવાન ગમે તેટલો સમય રોકાય પરંતુ મન મોસાળમાં ભરાતું નથી. ના ભગવાનનું, ના મામાનું, ના મામાના ઘરે આવેલા લોકોનું. પરંતુ આ ભગવાનની લીલા છે કે જે સમયની વાત સાથે આગળ વધતો રહ્યો છે અને તે એક સામાન્ય વ્યક્તિને પણ સંદેશો આપતો રહ્યો છે. પ્રેમસદસ્ય અહીંયા ટૂંકમાં આપની પાસેથી પણ એ જ પ્રસંગ, કારણ કે મામાના ઘરે ગમે તેટલું રોકાઈએ સમય ઓછો જ પડે ને અહીંયા આગળ મામા હોય કે ખુદ ભગવાન હોય, તમામ લોકોને એ લાગણી થતી જ આવતી હશે મોસાળની અંદર. તમારી વાત સાચી છે. આપણે કહેવત પણ છે કે મામાના ઘરે જાય કોઈ ભૂખ્યો રહે નહીં. એટલે અત્યારે ભગવાનના ભક્તોને, જે સરસપુરના ભક્તો છે, એમને ખાસ કેટલા દિવસ તૈયારી કરી રહ્યા છે અને એક જ ભાવના છે કે અમારા ઘરે ભગવાન પધારે, ભગવાનના સંતો પધારે, ભગવાનના ભક્તો પધારે તો અમને ખૂબ અમે તન મન ધનથી સેવા કરીએ. એ દરેકની રુચિ છે. અને હિન્દુ ધર્મ એમ પણ કહે છે કે મોક્ષ પ્રાપ્તિ ક્યારે થાય તો એના માટે જ કહેવામાં આવ્યું છે કે આપણી પાસે જે કોઈ તન, મન અને ધન હોય એ ભગવાનના ચરણમાં આપણે સમર્પિત કરીએ તો મોક્ષ પદની પ્રાપ્તિ થતી હોય છે. તો એવા હેતુથી સરસપુરની અંદર આજે ભગવાનના ભક્તોને જમાડવા માટેની તૈયારી થઈ રહી છે. અને હિન્દુ ધર્મમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હંમેશા નગારું, તગારું અને તાવરો એ ત્રણ ચાલુ રહેવા જોઈએ. નગારું એટલે ભગવાનના મંદિરમાં ઉત્સવ થતા રહેવા જોઈએ. તગારું એટલે રસોઈ માટે કંઈક ને કંઈક બનતું રહેવું જોઈએ અને તોડફોડ ચાલુ રહેવી જોઈએ. એટલે નવા નવા મંદિરો હંમેશા બનતા રહેવા જોઈએ. એમ પણ કહેવાય છે કે ભગવાનનું એક મંદિર બને ને તો પૃથ્વીનું હજારો વર્ષનું આયુષ્ય વધી જાય છે. માટે આવા મંદિરો, ઉત્સવો, સમૈયા એ આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવનાર છે. સંસ્કૃતિ ત્રણ પરિબળો પર ટકતી હોય છે: મંદિરો, શાસ્ત્રો અને સંતો. આ ત્રણેયનો સમાગમ, ત્રણેયનું આપણે એકીકરણ આજે રથયાત્રાના માધ્યમથી આપણે નિહાળી રહ્યા છે. તો આવી નવધા ભક્તિ આપણને આપનાર, એના દર્શન કરનાર, રથયાત્રાનો આપણે જે માહોલ જોઈ રહ્યા છે એના દર્શન પણ કરીએ અને સરસપુરની અંદર ભાવિક ભક્તો જે છે એ ભગવાનના જે રથ ચલાવનાર ખલાસીઓ છે એમને જમાડશે, સંતોને જમાડશે. આના દર્શન પણ એક દુર્લભ દર્શન છે. તે દર્શનનો પણ આપણે અવશ્ય લાભ લેવો જ જોઈએ. અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે આમ તો કરફ્યુ જેવો માહોલ થઈ જાય જ્યારે જનમેદની ના હોય, પરંતુ હવે જનમેદની હોવા છતાં કરફ્યુ જેવો માહોલ છે. લોકો પોતાના ઘરની બહાર આવીને જેને પણ તક મળી છે ભગવાનને વધાવવાનો આ અવસર મળ્યો છે, પોતાના મકાનની ગેલેરી હોય, બારીઓ છે, તમામમાંથી બહાર આવીને ભગવાનને વધાવતા જોવા મળી રહ્યા છે. કારણ કે આવા અવસર બધાને મળતા પણ નથી. જે રીતે વાત પણ કરી સ્વામીજીએ અને જે રીતે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, આ દ્રશ્યોમાં પણ આપ જો મકાનની બહાર આવી યુવાઓ છે, દાદા દાદી છે, તમામ લોકો ભેગા થઈ અને ભગવાનને વધાવી રહ્યા છે. અને એક નજારો જોવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે મામાના ઘરે ભાણેજનું આ ભવ્ય સ્વાગત જોવે છે, ભાણેજ પણ આમ ગજગજ ફૂલી જતા હશે કે આહા, મામાના ઘરે આવી ગયા છીએ. હવે નાથના આંગણે ઉત્સવનો અવસર હોય ને તેમાંય મોસાળમાં જ્યારે નાથ પહોંચી જતા હોય તો ત્યાં આગળ રસપાનમાં કોઈ કમી ન રહી જાય. જે રીતે સ્વામીજીએ પણ કીધું કે એક તરફ ભજન ચાલી રહ્યા હશે, એક તરફ ભોજન ચાલી રહ્યું હશે, એક તરફ ભક્તિ ચાલી રહી હશે ને એક તરફ એક નવીનીકરણની વાત પણ અહીંયા આગળ જોવા મળી રહી છે. અને આ તમામ પ્રસંગો ફક્ત એક જ રથયાત્રાથી સંદેશ આપવામાં આવી રહ્યો છે. સ્વામીજી ટૂંક સમય છે ને તેમની પાસે આ જ્યારે રથ પહોંચી ચૂક્યા છે મામાના ઘરે, ઉજવણી પણ થશે, આ મામેરું પણ આવી ગયું છે. આ દ્રશ્યો પણ મામેરાના આપને બતાવી રહ્યા છીએ જે લોકો હાલમાં જોડાયેલા છે. શું સંદેશો રથયાત્રાથી આપ જોઈ રહ્યા છો? રથયાત્રાથી સંદેશો મળી રહ્યો છે કે ભગવાને આપણને જે કંઈ આપ્યું હોય ને, તન, મન, ધન, એ ભગવાનના સંતો ભક્તો માટે વાપરવું જોઈએ. પહેલા જ આપણે કીધું કે સુદામાએ માત્ર ચોખા તાંબુલ આપ્યા
એના બદલામાં ભગવાન એમને મહેલ આપી દીધા. એટલે આપણી પાસે જે કંઈ સંપત્તિ હોય એ ભગવાનના આવા ઉત્સવો થતા હોય એની અંદર અવશ્ય વાપરવું જોઈએ. એવું કહેવાય છે કે માણસ પાસે લાખો રૂપિયા છે એ મહત્વનું નથી, પણ એ લાખો રૂપિયામાંથી કેટલા રૂપિયા ભગવાનને માટે, ભગવાનના સંતો ભક્તો માટે વાપરવામાં આવે એ મહત્વનું છે. આપણી પાસે હજારો રૂપિયાના સારા વસ્ત્રો હોય એ મહત્વનું નથી, પણ આપણે એ પૈસામાંથી ભગવાનના માટે કેટલા શણગાર કે કેટલા ભગવાન માટે વાઘા બનાવીએ છીએ કે કોઈ ગરીબ માણસની જરૂર હોય ભગવાનના ભક્તને તો એને આપીએ છીએ એ મહત્વનું છે. તો રથયાત્રાના દિવસે ખાસ સમજીને એ સમજવાનું છે કે આ મનુષ્ય દેહ ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે. આપણી પાસે જે કંઈ છે એ ભગવાનનું આપેલું છે, તો એ આપેલું આપણે ભગવાનના સંતો ભક્તો માટે વાપરીશું તો એ જ આપણને મોક્ષપદ આપનારું છે. અને આપણા શાસ્ત્રોની અંદર એટલા બધા પ્રસંગો જોવા મળે છે કે જેમણે ભગવાનને માટે મંદિર બનાવ્યું છે, જેમણે ભગવાનને માટે રથયાત્રા કાઢવામાં પૈસા વાપર્યા છે, એમને એ જ ફળ ભગવાન આપે છે. એટલે કે પોતાનો એ માણસનો જ્યારે અંધકાળ આવતો હોય છે ત્યારે સ્વયં ભગવાન પોતે એવા જે સેવા કરનારા ભક્તોને પોતાના ધામમાં લઈ જાય છે અને સુખી સુખી કરે છે. અને એવું કહેવાય છે કે જે ભગવાનને માટે છૂટા હાથે વાપરે છે ને એનું ક્યારેક ખૂટતું નથી અને ભગવાન ખૂટવા પણ દેતા નથી. તો આવો રથયાત્રાનો માહોલ છે. સરસપુરની અંદર અનેક ભક્તો આજે ભોજન કરી રહ્યા છે, અનેક પ્રકારનું દાન આપવામાં આવશે, ભગવાનને અનેક પ્રકારના શણગાર, અનેક અલંકાર પણ આપવામાં આવશે. એમાંથી આપણે સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ અને આપણી પાસે જે કંઈ હોય એ ભગવાન માટે, ભગવાનના સંતો માટે આપણે અવશ્ય વાપરવું જોઈએ. અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કારણ કે મોસાળમાં આવી ગયા છે, મામેરું થઈ રહ્યું છે. દર વર્ષે લોકો મામેરા માટે પણ ઉત્સાહમાં હોય છે. જે ભક્તો છે કે ભગવાનનું મામેરું કરવાનું વર્ષોથી બુકિંગ કરાવે છે. હા, વર્ષો પછી. તો એ મામેરાને લઈને કેમ એટલી ઉત્સાહ, કેમ એ મહત્વનું છે, જો તેની વિશે પણ આપ જણાવી શકો. જી, મામેરાનો ઉત્સવ એવો છે કે સામાન્ય કોઈ માણસ હોય એ પણ પોતાને મામેરું કરવાનું થાય ત્યારે પોતાની પાસે પૈસા હોય તે ખર્ચને મામેરું કરે છે. સમાજમાં પણ એવું છે કે પોતાની બેન દીકરીને કે ભાણા ભાણેજને દેવાનું હોય ને તો માણસ ઉછીના પૈસા લઈને પણ આપે છે. તો જ્યારે આપણી પાસે તો હોય તો ભગવાન માટે કેમ ના આપવું? એટલા માટે સરસપુરની અંદર જ્યાં મામેરું થાય છે એનો તમે ઇતિહાસ ખોલશો તો જાણવા મળશે કે આ ભાઈને આજે લાભ મળ્યો યજમાનને, પણ એ 10 વર્ષ પહેલા બુકિંગ કરાવ્યું હતું. એમ એવા 10-15 વર્ષ પહેલાના બુકિંગ થાય ત્યારે રથયાત્રામાં આવો લાભ મળતો હોય છે. આજના જે યજમાન પરિવાર હશે એમણે કેટલા વર્ષો પહેલા બુકિંગ કરાવ્યું હશે ત્યારે આજે 147મી રથયાત્રામાં એમને લાભ મળ્યો છે. તો એમાંથી આપણે ખાસ એ સમજવા જેવું છે કે આપણને ભગવાને જે આપ્યું હોય તો આપણે પણ આવો લાભ લેવો જોઈએ અને ભગવાનની સેવા કરવી જોઈએ, ભગવાનના સંતો ભક્તોને ભોજન આપવું જોઈએ અને કોઈ પણ ગરીબ દુઃખી હોય એને પણ વસ્ત્ર અલંકાર આપીશું તે આપણને ફળ આપનારું નીવડનારું જ છે. અને સૌથી મોટી વાત જે રીતે આપણે પણ કરી છે અને આ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કારણ કે મોટી સંખ્યામાં જનમેદની પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે. તમામ લોકોમાં હર્ષો ઉલ્લાસ પણ છે અને જ્યારે ખુદ ભાઈ બહેન બધા તમામ સાથે આવતા હોય. સ્વામીજી, અહીંયા કે મહત્વની વાત એ પણ છે કેમ કે મામાના ઘરે તેઓ પહોંચ્યા છે. એક મહત્વની વાત વચ્ચે જે આપણે ચર્ચા કરી પણ થોડું ટૂંકાવું પડ્યું હતું કારણ કે મોટી સંખ્યામાં ભક્તો છે, સાધુ આપણા હિન્દુ ધર્મની અંદર ભોજનનું પણ મહત્વ છે અને ભજનનું પણ મહત્વ છે. એવું કહેવાય છે કે અમુક કામમાં પ્રોક્સી ના ચાલે. ભોજનમાં કોઈ આપણી બદલે જમી લે તો ચાલે નહીં, ભજન આપણી બદલી કરી લે તો ના ચાલે, કોઈ લગ્ન કોઈ બીજા કરી લે તો ના ચાલે, મરણ કોઈ બીજાનું ના થાય. એમ દરેક કામ અમુક કામ આપણે જાતે કરવા પડતા હોય છે. ત્યારે આવો સરસપુરની અંદર જ્યારે મહાપ્રસાદ એટલે કે ભગવાનના ભોજનની તૈયારી થઈ રહી છે તો જે ભક્તો ભગવાનનો મહિમા સમજી પોતાના